વન થર્મોડાયનેમિક્સ શરૂ કર્યું છે. એમાં છેલ્લે આપણે નર્સનું ઉષ્મા પ્રમેય અથવા સિદ્ધાંત સમજાવો એની ચર્ચા કરી હતી. આજે એથી આગળ ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ, ઉષ્મા પ્રશ્ન પૂછાય ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ અને તેની મર્યાદાઓ સમજાવો. બરાબર. ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ અને તેની મર્યાદા સમજાવો. આ પ્રશ્ન 7 માર્ચનો યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછાય છે. આપણે આગળના વિડિયો લેક્ચરમાં જે પ્રમાણે ચર્ચા કરી એ પ્રમાણે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ નર્સના ઉષ્મા સિદ્ધાંત પછી આવ્યો. નર્સનું જે ઉષ્મા પ્રમેય હતું કે નિરપેક્ષ શૂન્ય તાપમાને ઘન પદાર્થની એન્ટ્રોપી અથવા ઉષ્મા ક્ષમતા સીપી નું મૂલ્ય શૂન્ય થાય છે. આ સિદ્ધાંત નર્સ નામના વૈજ્ઞાનિકે આપ્યો અને એના ઉપરથી ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ એન્ટ્રોપી વિશે સમજણ આપે છે. તો એમાં નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી ની સંગતતા, નિરપેક્ષ શૂન્ય તાપમાને ઘન પદાર્થની એન્ટ્રોપી ની સંગતતા અથવા ની ગણતરી ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમ વડે આપણે સમજાવી શકીએ. એમાં સૌથી પહેલું જે એમાં ઘણા બધા વૈજ્ઞાનિકોએ કામ સંશોધન કર્યા. ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ સમજવા માટે નર્સ, પ્લાન્ક, લેવિસ, રેન્ડાલ આ સંયુક્ત બંને વૈજ્ઞાનિકો સાથે કામ કર્યું. એમાં સૌથી પહેલું જો કામ કર્યું હોય તો નર્સ નામના વૈજ્ઞાનિકે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ સમજાવવા માટેનું શરૂઆત કરી અને એના ઉપરથી પ્લાન્કે પોતાના મંતવ્યો સંશોધનો કર્યા અને લેવિસ અને રેન્ડાલ આ બે બીજા વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે કમ્બાઈન ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ આપ્યો. એટલે આમ જોઈએ તો ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ શું છે? સંપૂર્ણ શુદ્ધ અને સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી, સંપૂર્ણ શુદ્ધ અને સંપૂર્ણ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી નિરપેક્ષ શૂન્ય તાપમાને શૂન્ય હોય છે. નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે 0 કેલ્વિને સંપૂર્ણ સ્ફટિકમય હોય અને 0 કેલ્વિન તાપમાને પદાર્થની જે સ્થિતિ છે એ લગભગ ઘન અવસ્થામાં હોય. તો એ વખતે એન્ટ્રોપી એ શું છે? અવ્યવસ્થાનું માપ છે. એટલે અવ્યવસ્થા શૂન્ય એટલે કે એન્ટ્રોપી શૂન્ય એટલે શું? તો કે સંપૂર્ણ વ્યવસ્થિત અવ્યવસ્થાનું માપ શૂન્ય હોય તો એ સંપૂર્ણપણે નિરપેક્ષ શૂન્ય તાપમાને એન્ટ્રોપી શૂન્ય હોય છે. આ જે વિધાન છે એ ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ છે. એમાં નર્સ નામના વૈજ્ઞાનિકે શરૂઆતમાં કીધું કે નિરપેક્ષ શૂન્ય તાપમાને ઘન પદાર્થની એન્ટ્રોપી અને ઉષ્મા ક્ષમતા લગભગ શૂન્ય હોય છે અથવા શૂન્ય તરફ અથવા ઘટવાનું જેમ જેમ તાપમાનનું મૂલ્ય ઓછું થતું જાય એટલે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ જ્યારે સમજાવવાનો હોય પૂછાય પ્રશ્ન ત્યારે નર્સનું ઉષ્મા સિદ્ધાંત જે છે
એના વિશે એક પેરેગ્રાફ અથવા એની ચર્ચા કરીને પછી ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજા નિયમને શબ્દોમાં લખવાનો અને સમજાવવાનો. એમાં સૌથી પહેલું જે આવે છે, પહેલો જે વૈજ્ઞાનિક છે એ પ્લાન્કનું કથન. પહેલું જે આવે છે એ પ્લાન્કનું કથન અથવા એની દ્રષ્ટિએ ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ શું કહેવાય. તો એને પણ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે પણ નર્સનું જે ઉષ્મા સિદ્ધાંત છે એનો જ આધાર લીધો. નર્સનો ઉષ્મા સિદ્ધાંતનો જ આધાર લીધો. તો નર્સની સિદ્ધાંત મુજબ શું હતું? લિમિટ T ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા CP બરાબર 0. બરાબર. એટલે જેમ જેમ તાપમાનના મૂલ્ય 0 તરફ જતું જાય તેમ તેમ CP, ડેલ્ટા CP એટલે શું? ઉષ્મા ક્ષમતા શૂન્ય થાય. એટલે જેમ જેમ તાપમાનનું મૂલ્ય ઘટતું જાય તેમ તેમ ઉષ્મા ક્ષમતાનું મૂલ્ય શૂન્ય તરફ જતું જાય, તો શૂન્યની નજીક જતું જાય. પણ ડેલ્ટા CP એટલે શું? CP નિપજ પદાર્થની માઇનસ CP પ્રક્રિયક. બરાબર. ડેલ્ટા CP એટલે શું? નિપજની ઉષ્મા ક્ષમતા અને પ્રક્રિયકોની ઉષ્મા ક્ષમતાના તફાવતને આપણે શું કહીએ છીએ? CP, ડેલ્ટા CP કહીએ છીએ. એટલે અહીંયા આગળ ડેલ્ટા CP બરાબર શું લખી શકાય? તો CP આ વસ્તુ લખવાની છે, નિપજ ઓછા CP પ્રક્રિયક બરાબર 0. એટલે લિમિટ T ટેન્ડ્સ ટુ 0 એટલે કે નિરપેક્ષ તાપમાન શૂન્ય તરફ જતું જાય એમ ડેલ્ટા CP એટલે કે ઉષ્મા ક્ષમતા, આ કોણ કહે છે? પ્લાન્ક નામનો વૈજ્ઞાનિક કહે છે. એટલે નિપજની ઉષ્મા ક્ષમતા અને પ્રક્રિયકોની ઉષ્મા ક્ષમતાના તફાવત, અને એનું મૂલ્ય કેટલું આવે છે? 0 જેટલું. એટલે આપણે શું કહી શકીએ કે નિરપેક્ષ શૂન્ય તાપમાને પ્રક્રિયક અને નિપજની ઉષ્મા ક્ષમતા, પ્રક્રિયક અને નિપજની ઉષ્મા ક્ષમતા CP નિપજ બરાબર CP પ્રક્રિયક. એટલે કે નિપજની ઉષ્મા ક્ષમતા અને પ્રક્રિયકોની ઉષ્મા ક્ષમતા બંને સરખી હોય છે. તેથી કહી શકાય કે લિમિટ T ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા CP બરાબર 0. અને એ મુજબ એટલે કે નર્સના ઉષ્મા પ્રમેય મુજબ લિમિટ T ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા S, આ લિમિટ T ટેન્ડ્સ ટુ 0 ઉષ્મા ક્ષમતાના સંદર્ભમાં કીધું કે 0 હોય છે. એ પ્રમાણે લિમિટ T ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા S એટલે કે એન્ટ્રોપી. નર્સ જે કીધું હતું ને, નર્સ કે ઉષ્મા ક્ષમતા અને એન્ટ્રોપી બંનેના મૂલ્યો શૂન્ય હોય છે. બરાબર. ક્યારે? નિરપેક્ષ શૂન્ય તાપમાને. તો લિમિટ T ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા S એન્ટ્રોપીનું મૂલ્ય પણ 0 હોય છે. પણ ડેલ્ટા S બરાબર શું લખી શકીએ આપણે? S નિપજ માઇનસ S પ્રક્રિયક. એટલે કે નિપજની એન્ટ્રોપી અને પ્રક્રિયકની એન્ટ્રોપી. આ વસ્તુ આપણે અહીંયા આગળ મૂકીએ તો લિમિટ T ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા S બરાબર S નિપજ માઇનસ S પ્રક્રિયક અને બરાબર 0.
તો અહીંયા આગળ જેમ જેમ તાપમાન છે એ નિરપેક્ષ શૂન્ય તાપમાનની નજીક જાય અથવા શૂન્ય જેટલું થઈ જાય ત્યારે નિપજની ઉષ્મા ક્ષમતા અને પ્રક્રિયકોની ઉષ્મા ક્ષમતા સમાન થાય છે અને બંને વચ્ચેનો તફાવત 0 જેટલો થાય છે. આ ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ એમ પણ આપણે એને કહી શકીએ. પણ કોના આધારે? નર્સના ઉષ્મા સિદ્ધાંતના આધારે. અને મૂળ આ વસ્તુ કોને સમજાવી? તો કે પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે. એ પ્રમાણે લિમિટ t → 0 ડેલ્ટા S બરાબર 0. પણ ડેલ્ટા S બરાબર આપણે લખી શકીએ કે S નિપજ માઇનસ S પ્રક્રિયા. એટલે જ્યારે પ્રક્રિયા અથવા પ્રણાલીનું તાપમાન નિરપેક્ષ શૂન્યની નજીક જાય ત્યારે નિપજની એન્ટ્રોપી અને પ્રક્રિયકોની એન્ટ્રોપી સમાન બને છે અને બંને વચ્ચેનો તફાવત શૂન્ય થાય છે. એટલે પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે 1912 ની અંદર નર્સના ઉષ્મા પ્રમેય સિદ્ધાંતને આધાર રાખી ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ આપ્યો, જે નીચે મુજબ લખી શકાય અથવા કહી શકાય. પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે 1912 ની અંદર જે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ આપ્યો એ નર્સના સમીકરણને આધારે લિમિટ t → 0 બરાબર ડેલ્ટા Cp બરાબર 0 અને લિમિટ t → 0 ડેલ્ટા S એટલે ઉષ્મા ક્ષમતાનું મૂલ્ય પણ 0 છે અને એન્ટ્રોપીનું તફાવતનું મૂલ્ય પણ 0 છે. આ બંને એને નર્સના સિદ્ધાંતને આધારે સમજાવ્યું. તો શબ્દોમાં લખવું હોય પ્લાન્કના કહેવા મુજબ ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ, તો શું લખી શકાય? નિરપેક્ષ શૂન્ય તાપમાને ઘન અથવા પ્રવાહી પદાર્થની એન્ટ્રોપી. પ્લાન્કના કહેવા મુજબ ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ શું કહી શકાય? નિરપેક્ષ શૂન્ય તાપમાને ઘન એટલે કે સોલિડ અને પ્રવાહી એટલે કે લિક્વિડ. નિરપેક્ષ શૂન્ય તાપમાને ઘન અને પ્રવાહી પદાર્થની એન્ટ્રોપી શૂન્ય હોય છે. આ પ્લાન્કના કહેવા મુજબ અને નર્સના ઉષ્મા સિદ્ધાંતને આધારે ઈસવીસન 1912 માં પ્લાન્કે આ શૂન્યની નજીક હોય છે. શૂન્યની નજીક હોય છે. તેથી ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ આપણે લખવું હોય તો શું લખી શકાય? લિમિટ t → 0 એન્ટ્રોપી ના મૂલ્યમાં થતો ફેરફાર ડેલ્ટા S = 0. તો આ જે સમીકરણ જે છે એ પ્લાન્કના કહેવા મુજબ ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમનું સમીકરણ કહી શકાય. એટલે અહીંયા આગળ એને જે વાત કરી એ નિરપેક્ષ શૂન્ય તાપમાને ઘન અથવા પ્રવાહી પદાર્થની એન્ટ્રોપી શૂન્યની નજીક હોય છે. બરાબર. હવે કોઈ પણ પદાર્થ હોય છે તો એનો એન્ટ્રોપીનું મૂલ્ય હોય છે. નિરપેક્ષ શૂન્ય તાપમાન છે એના કરતાં થોડું વધારે ટેમ્પરેચર હોય તો એન્ટ્રોપીનું મૂલ્ય આપણને દર્શાવે, અવ્યવસ્થાનું માપ દર્શાવે. પણ જેવું એ શૂન્ય થઈ જાય ત્યારે એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય છે. એટલે પ્લાન્કનો કહેવાનો અર્થ એવો હતો કે એન્ટ્રોપીનું મૂલ્ય પદાર્થ ધરાવતું હોય છે પણ
શૂન્ય કરતાં ટેમ્પરેચરનું મૂલ્ય વધારે હોય તો, પણ જ્યારે શૂન્ય થઈ જાય છે ત્યારે નિરપેક્ષ શૂન્ય તાપમાને ઘન અથવા પ્રવાહી પદાર્થની એન્ટ્રોપી લગભગ શૂન્ય હોય છે. એટલે અહીંયા આગળ આપણે લખવું હોય તો એમ ઇન્ડિકેટ કરી શકાય કે પદાર્થ એન્ટ્રોપીનું મૂલ્ય ધરાવે છે, પણ ટેમ્પરેચરનું મૂલ્ય વધારે હોય, શૂન્ય કરતાં વધારે હોય તો, પણ જો શૂન્ય હોય તો એ શૂન્ય હોય છે. બીજા વૈજ્ઞાનિક જે છે એનું કથન પણ આપણે જોઈ લઈએ. બીજું જે છે નામ એ લેવિસ રેન્ડાલ નું કથન. લેવિસ અને રેન્ડાલ નું કથન. પ્લાન્કનું જે વિધાન હતું એની મુખ્ય ખામી એ છે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને દ્રાવણો અને અતિ ઠંડા પ્રવાહની એન્ટ્રોપી શૂન્ય હોતી નથી. પ્લાન્કના કહેવા મુજબ શું હતું કે નિરપેક્ષ શૂન્ય તાપમાને દ્રાવણ હોય કે અતિ ઠંડા પ્રવાહીની એન્ટ્રોપી શૂન્ય હોતી નથી. બરાબર, એની પ્લાન્કની ખામી હતી. તો એમાં સુધારો કરીને લેવિસ અને રેન્ડાલે નવું કથન આપ્યું. બધા ઘટકો નિયત ધન એન્ટ્રોપી ધરાવે છે. લેવિસે શું કીધું કે બધા જ ઘટકો અથવા પદાર્થો નિયત એન્ટ્રોપી ધરાવે છે. બરાબર, નિયત એન્ટ્રોપી ધરાવે છે, પરંતુ સંપૂર્ણ સ્ફટિકમય ઘન પદાર્થ અને શુદ્ધ ઘન પદાર્થ. બરાબર, શું કીધું? પ્લાન્કની જે ખામી હતી કે દ્રાવણો માટે નથી, ઠંડા પ્રવાહી માટે એન્ટ્રોપીનું મૂલ્ય હોય છે. બરાબર, એની ખામી હતી. પણ લેવિસ અને રેન્ડાલે શું કીધું કે બધા જ ઘટકો નિયત ધન એન્ટ્રોપી એટલે કે પોઝિટિવ એન્ટ્રોપી ધરાવે છે. સાવ એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય છે એવું નથી હોતું. પ્રવાહી પદાર્થ હોય, વાયુ પદાર્થ હોય, ઘન પદાર્થ હોય, એ એના ટેમ્પરેચર પર આધારિત છે. ટેમ્પરેચર મૂલ્ય વધુ હોય તો એન્ટ્રોપીનું મૂલ્ય વધુ આવે, પણ એટલે પોઝિટિવ એન્ટ્રોપી ધરાવે છે. પરંતુ નિરપેક્ષ શૂન્ય તાપમાને ઘન પદાર્થની, પરંતુ સંપૂર્ણ સ્ફટિકમય શુદ્ધ ઘન પદાર્થ નિરપેક્ષ શૂન્ય તાપમાને એન્ટ્રોપી શૂન્ય હોય છે. એટલે બધા જ ઘટકો જે છે એ નિયત ધન એન્ટ્રોપી ધરાવે છે, પરંતુ સંપૂર્ણ સ્ફટિકમય અને શુદ્ધ ઘન પદાર્થ નિરપેક્ષ શૂન્ય તાપમાને એન્ટ્રોપી શૂન્ય હોય છે. ઓલા એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય ની નજીક હોય છે એવું શબ્દ હતો પ્લાન્કમાં, શૂન્યની નજીક હોય છે. પણ અહીંયા આગળ શું કીધું કે અમુક જે પદાર્થો છે એ નિયત એન્ટ્રોપી, પોઝિટિવ એન્ટ્રોપી ધરાવે છે, પરંતુ સંપૂર્ણ સ્ફટિકમય ઘન પદાર્થ નિરપેક્ષ શૂન્ય તાપમાને શૂન્ય એન્ટ્રોપી ધરાવે છે. એટલે ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમનું આ વિધાન નર્સ્ટે જે સિદ્ધાંત આપ્યો હતો એને લગભગ મળતું આવે છે. એટલે કે સંપૂર્ણ સ્ફટિકમય ઘન પદાર્થ હોય અને એનું ટેમ્પરેચર નિરપેક્ષ શૂન્ય તાપમાન 0 કેલ્વિન હોય તો એ વખતે
એન્ટ્રોપીનું મૂલ્ય હંમેશા શૂન્ય હોય છે. 0 કેલ્વિન એટલે -273 ડિગ્રી સેલ્સિયસ, એટલે એટલું નીચું તાપમાન હોય ત્યારે કોઈ પણ ઘન પદાર્થ હોય તો એની એન્ટ્રોપી શૂન્ય હોય છે. બરાબર. અને એ પદાર્થ સંપૂર્ણ સ્ફટિકમય હોવો જોઈએ અને શુદ્ધ હોવો જોઈએ, અને ટેમ્પરેચર જે છે એ 0 કેલ્વિન હોય તો એન્ટ્રોપી શૂન્ય હોય છે. એટલે કે અવ્યવસ્થા બિલકુલ હોતી નથી. વ્યવસ્થિત એના જે અણુ પરમાણુ જે આયનો જે હોય એ ક્લોઝ પેકિંગની રીતે સંપૂર્ણ રીતે વ્યવસ્થિત ગોઠવેલા હોય છે. પણ ક્યારે 0 કેલ્વિન ટેમ્પરેચર, સંપૂર્ણ સ્ફટિકમય પદાર્થ અને શુદ્ધ પદાર્થ, જો એમાં શુદ્ધ હોય અથવા બીજો કોઈ ઇમ્પ્યોરિટી હોય તો પછી એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય ન હોય. આવું કોને કીધું? લેવિસ અને રેન્ડાલ નામના વૈજ્ઞાનિકે. એટલે ટૂંકમાં ત્રીજો નિયમ જે છે એ નિરપેક્ષ શૂન્ય તાપમાને ઘન પદાર્થની એન્ટ્રોપી શૂન્ય હોય છે. એટલે કે લિમિટ T ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા S = 0, જે પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે ત્રીજા નિયમનું જે સમીકરણ આપ્યું એ સર્વવિદિત છે. અને એ મુજબ આપણે ત્રીજા નિયમનું કથન પહેલા નર્સનું સમજાવીએ થોડું, પછી પ્લાન્કનું સમજાવીએ અને પછી લેવિસ અને રેન્ડાલનું કથન સમજાવીએ. એટલે ત્રીજા નિયમની ચર્ચા કરો તો ત્રીજો નિયમ સમજાવો કે આપણે ક્લિયર એનો જવાબ કરી શકીએ. હવે આ જે ત્રીજો નિયમ જે આપ્યો છે એની થોડા સમય પછી અલગ અલગ વૈજ્ઞાનિકોના સંશોધનોને આધારે એમાં મર્યાદા આવે છે. એટલે કે મર્યાદા શું છે એની? મર્યાદાઓ, ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમની મર્યાદાઓ. બરાબર. આપણે જાણીએ છીએ કે એન્ટ્રોપી એ અવ્યવસ્થાનું માપ છે. સંપૂર્ણ સ્ફટિકમય ઘન પદાર્થ હોય, ટેમ્પરેચર 0 કેલ્વિન હોય અને શુદ્ધ હોય તો એન્ટ્રોપી શૂન્ય હોય છે. આવું લેવિસ અને રેન્ડાલે ત્રીજા નિયમમાં કીધું. પરંતુ કાચ, ગ્લાસ, જે કાચ છે એ ઘન પદાર્થ છે. બરાબર. કાચ જે છે, કાચ જેવા ઘન પદાર્થો કે જેમાં પ્રવાહી પદાર્થોમાં થોડી અને બીજું પ્રવાહી પદાર્થો માં થોડી ઘણી અવ્યવસ્થા હોય છે. એટલે કે એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય નથી, અથવા એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય કરતા વધારે છે. અવ્યવસ્થાનું માપ વધારે છે. કેવા પદાર્થોમાં? કાચ છે કે બીજા પ્રવાહી પદાર્થો જે છે એમાં એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોતું નથી. આમ આ નિયમ કોને લાગુ પડે? સંપૂર્ણ સ્ફટિકમય શુદ્ધ ઘન પદાર્થ અને 0 કેલ્વિન ટેમ્પરેચર હોય ત્યારે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ લાગુ પડે. તો અહીંયા આગળ આ જે 7 માર્ક્સનો જે પ્રશ્ન છે એમાં આટલી વસ્તુ નર્સનું થોડું વિવરણ કરવાનું, પછી પ્લાન્કનું કરવાનું, અને પછી લેવિસ અને રેન્ડાલનું કથન સમજાવવાનું, પછી એની મર્યાદા સમજાવવાની. મર્યાદામાં કાચ જે છે એ સંપૂર્ણ ઘન પદાર્થ છે આપણે, પણ એની અંદર અવ્યવસ્થાનું માપ છે. એટલે કે એન્ટ્રોપી શૂન્ય નથી. ઘન પદાર્થ હોવા છતાં એની એન્ટ્રોપી શૂન્ય નથી. બરાબર. તો આ રીતે આપણે કરી શકીએ. હવે અહીંયા આ જે ટોપિક જે છે, પ્રશ્ન જે છે એમાં 7 માર્ક્સનો પ્રશ્ન ન પૂછાય અને એના બદલે
1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો એમાં કઈ રીતે પૂછાય, તો એના માટે ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમ માટે કયું તાપમાન નિયત કરેલું છે એવો પ્રશ્ન પૂછે તો ત્યાં લખવું પડે 0 કેલ્વિન. ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ છે એ કોના માટે કોને લાગુ પડે, તો સંપૂર્ણ સ્ફટિકમય શુદ્ધ ઘન પદાર્થને લાગુ પડે. કાચ એ ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજા નિયમને નું પાલન કરે છે. આ વિધાન સાચું કે ખોટું, આવો એક પ્રશ્ન પૂછી શકે. કાચ એ ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમનું પાલન કરે છે. આ વિધાન સાચું કે ખોટું, તો ત્યાં આગળ જવાબ આવે આ વિધાન ખોટું છે. કાચ જે છે એ ત્રીજા નિયમનું પાલન કરતો નથી. ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ સમજવા માટે કયા કયા વૈજ્ઞાનિકોનો મુખ્ય ફાળો છે એમ પ્રશ્ન પૂછે. ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજા નિયમને પ્રસ્થાપિત કરવા માટે મુખ્ય કયા કયા વૈજ્ઞાનિકોનો રોલ અથવા ફાળો છે, તો નર્સ, પ્લાન્ક, લેવિસ અને રેન્ડાલ. આ 3 વૈજ્ઞાનિકોના મુખ્ય નામ આપવા પડે. તો આ રીતે 7 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ લખો અને તેની મર્યાદાઓ સમજાવો એવો પ્રશ્ન આપણે ચર્ચા કરી. અથવા 1 માર્ક્સનો જે પ્રશ્ન પૂછે તો એમાં આ પ્રકારે 3-4 પ્રશ્નો મારી દ્રષ્ટિએ શોર્ટ ક્વેશ્ચન તરીકે નીકળી શકે. તો આપણે એ રીતે પણ આપણે યાદ રાખવાનું છે અને સમજવાનું છે અને પરીક્ષા આપવાની છે. ઓકે, તો આ વિડિયો લેક્ચરની અંદર આપણે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ, હવે પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમની ઉપયોગિતા, નિરપેક્ષ ઘન પદાર્થની એન્ટ્રોપી ગણવાનું સમીકરણ છે, ડીબાયનો નિયમ જે છે ત્રિઘાતનો નિયમ એની સમજણ આપવાની છે, અને છેલ્લે પાર્ટીશન ફંક્શન જે છે 4 પ્રકારના એ આપવાના છે. આટલું આપણે હજી કદાચ 2 કે 3 વિડિયો લેક્ચર આ બાબતના આ ટોપિકના આવશે. અને છેલ્લે આપણે જે ક્લેપરોન ક્લોસિયસ સમીકરણ જે છે એના આધારે જે પરીક્ષામાં ખાસ એક્ઝામ્પલ જે પૂછાય છે એની પણ આપણે પ્રેક્ટિસ કરશું. લગભગ હજી 3 થી 4 વિડિયો લેક્ચર આવશે અને આ બધા વિડિયો લેક્ચર તમારે જોવાના છે અને એના આધારે પરીક્ષા તમારે પરફોર્મ કરવાની છે અને પરીક્ષા આપવાની છે. ઓકે.